सो हाई फ्रेंड्स, આજનો આપણો વિડીયોનો ટોપિક છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના। આ એક એવી સ્કોલરશિપ છે કે જેમાં ગુજરાતમાં તમને સૌથી વધારે સ્કોલરશિપ મળવાપાત્ર છે। આ વિડીયોમાં આપણે વર્ષ 2024-25 માટે જે અપડેટ થયેલા નિયમો છે એની પર ચર્ચા કરીશું। જે પણ વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપનો લાભ લેવા માંગતા હોય તો એને લાયકાત, ડોક્યુમેન્ટ, નિયમો સંપૂર્ણ માહિતી લેવાના છે। દર વર્ષે ઘણા બધી વિદ્યાર્થીઓના મને પ્રશ્નો ઇન્સ્ટાગ્રામમાં આવતા હોય છે કે સર મને ખબર નહોતી એટલે મેં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ કે NSPનું ફોર્મ ભરી નાખ્યું છે, તો હવે હું મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનું ફોર્મ ભરી શકું કે નહીં। તો એવા ઘણા બધી પ્રશ્નો છે, એના પર આપણે ચર્ચા કરીશું। અને આ જે સ્કોલરશિપ છે એની સાથે તમે બે સ્કોલરશિપનો લાભ પણ લઈ શકો છો, એની પણ આપણે માહિતી મેળવીશું। મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના છે એની મારી સલાહ હોય તો જો તમે એમાં લાયકાત ધરાવતા હોય તો તમારે આ સ્કોલરશિપ છે ફરજિયાતપણે લેવી જોઈએ। તો આપણે વિગતવાર માહિતી જોઈએ। અન્ય જે બીજી કોઈ પણ અપડેટ આવતી હોય એના પર પણ હું વિડીયો બનાવતો હોઉં છું, તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। અને ડેઇલી જે નાની અગત્યની અપડેટ હોય કે જેના પર આપણે વિડીયો ના બનાવી શકીએ એ તમામ અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો। એની લિંક તમને ચેનલ અબાઉટ અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે। તો જે પણ વિદ્યાર્થીઓ છે કે જેને MYSY સ્કોલરશિપનો લાભ લેવાનો હોય તો કયા કોર્સમાં તમે એની અરજી કરી શકો છો એ કોર્સ છે આપણે પહેલાં સમજી લઈએ। તો ટેકનિકલ ડિગ્રી એટલે કે તમે BE BTECમાં એનો લાભ મેળવી શકો છો। D2Dમાં એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં તમે આનો લાભ મેળવી શકો છો। હાયર એજ્યુકેશન એટલે કે ધોરણ 12 ઉપરના કોર્સિસ માટે તમે મેળવી શકો છો, જેમાં તમારે મેડિકલ એટલે કે MBBS આવી જશે, BDS આવી જશે, આયુર્વેદિક આવી જશે, હોમિયોપેથિક આવી જશે, વેટરનરીના કોર્સિસ જેમ કે BVSC છે એમાં પણ લાભ લઈ શકો છો। BSc નર્સિંગ, GNM વગેરે કોર્સિસમાં તમે આનો લાભ લઈ શકો છો। પેરામેડિકલ કોર્સિસના અન્ય કોર્સિસ જેમ કે ફિઝિયોથેરાપી હોય, BSLP હોય, BNYS એમાં પણ લાભ લઈ શકો છો। ત્યાર પછી એગ્રીકલ્ચર કક્ષાના કોર્સિસ છે એમાં પણ લાભ લઈ શકો છો। વેટરનરી ફિશરીઝ હોય એમાં પણ તમે લાભ લઈ શકો છો। જે UG કોર્સિસ, અંડર ગ્રેજ્યુએટ કોર્સિસ છે BA, BCom, BBA, BCA, BSW એમાં પણ તમે લાભ લઈ શકો છો। BCA હોય, BSc હોય, જેટલા પણ અંડર ગ્રેજ્યુએટ કોર્સિસ છે એમાં તમે લાભ લઈ શકો છો। ફાર્મસીમાં તમે D ફાર્મમાં હોય, B ફાર્મ હોય એમાં તમે લાભ લઈ શકો છો। એગ્રીકલ્ચરના કોર્સિસ છે BSc એગ્રીકલ્ચર હોય, હોર્ટિકલ્ચર હોય તો એમાં પણ લાભ લઈ શકો છો। ત્યાર પછી ઘણા બધી કોર્સિસ છે કે જે તમારે ધોરણ 10 ઉપર થતા હોય, ડિપ્લોમા ઉપર થતા હોય કે ધોરણ 12 ઉપર થતા હોય એમાં તમે લાભ મેળવી શકો છો। જે વિદ્યાર્થીઓ પણ પ્રથમ વર્ષે એડમિશન લેતા હોય એને ફ્રેશ અરજી કરવાની હોય છે। જે વિદ્યાર્થીઓ સેકન્ડ વર્ષમાં અથવા થર્ડ યરમાં કે ફોર્થ યરમાં આવતા હોય એને રિન્યુ અરજી સાથે કરવાની હોય છે। એના પર થોડા નિયમો હોય છે, એના પર હું જ્યારે પણ રિન્યુ અરજી ચાલુ થતી હોય ત્યારે લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ। આ ઉપરાંત પણ ગુજરાતમાં જેટલી પણ સ્કોલરશિપ અવેલેબલ છે તમામ માહિતી મેં વેબસાઇટમાં અપલોડ કરેલી છે, ત્યાંથી તમને સંપૂર્ણ માહિતી મળી જશે। અને આ ઉપરાંત પણ હું તમામ માહિતીના લાઈવ પ્રોસેસના વિડીયો અપલોડ કરતો હોઉં છું, તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં। રિન્યુઅલ વિદ્યાર્થીઓ છે એને જ્યારે પ્રથમ વર્ષે અરજી કરી લીધી હોય, પ્રથમ વર્ષે સ્કોલરશિપ મળી ગઈ હોય તો બીજા વર્ષે એ સ્કોલરશિપનો લાભ મેળવવા માટે રિન્યુ અરજી સાથે કરવાની હોય છે। હવે જે વિદ્યાર્થીઓ ફ્રેશ ફોર્મ ભરતા હોય એટલે કે જે લોકોએ આ વર્ષે 10મું પાસ કર્યું હોય, ડિપ્લોમા પાસ કર્યું હોય કે 12મું પાસ કર્યું હોય અને કોલેજ કક્ષાઓમાં એડમિશન લેતા હોય તો એ વિદ્યાર્થીઓને લાયકાત શું હોય છે? તો જે પણ વિદ્યાર્થીઓ ડિપ્લોમા એડમિશન લેતા હોય એને ધોરણ 10માં મિનિમમ 80% હોવા જોઈએ। ખાસ પોઈન્ટ સમજો, અહીંયા હું પર્સન્ટેજ ટકાવારીની વાત નથી કરતો, તમારે 80 PR છે તે હોવા જોઈએ અથવા 80 PR અપ હોવા જોઈએ। જે લોકો D2Dમાં એડમિશન લેતા હોય એને 65 એટલે 65% ટકાવારી હોવા જોઈએ। જે વિદ્યાર્થીઓ અન્ય સ્નાતક કોર્સિસમાં એડમિશન લેતા હોય એ વિદ્યાર્થીઓને ધોરણ 12માં 80% હોવા જોઈએ। આ જે વિદ્યાર્થીઓ ધોરણ 12 ઉપરના કોર્સિસ જેમ કે ફાર્મસી હોય, ત્યાર પછી આયુર્વેદિક, હોમિયોપેથિક, BSc નર્સિંગ હોય, BA, BCom, BSc એમાં એડમિશન લેતા હોય એને ધોરણ 12માં 80 PR હોવા જોઈએ। અને જે આવકનું ક્રાઇટેરિયા છે એમાં વધુમાં વધુ તમારી 6 લાખ સુધીની વાર્ષિક આવક છે તે હોવી જોઈએ। જે પણ વિદ્યાર્થીઓ MBBSમાં એડમિશન લેતા હોય એને કોઈ પણ ટકાવારીનો ક્રાઇટેરિયા નથી લાગતો, કોઈ પણ PRનો કે ગ્રેડનો કે CGPAનો ક્રાઇટેરિયા નથી લાગતો, ફક્ત એને નીટ બેઝ એડમિશન લેવાનું હોય છે। એના પર પણ થોડા નિયમ હોય છે જેના પર મેં સ્પેશિયલ વિડીયો બનાવેલા છે જે તમને સંપૂર્ણ પ્લેલિસ્ટમાં મળી જશે। MBBSમાં જે પણ એડમિશન લેતા હોય એને 2 સ્કોલરશિપ મળવાપાત્ર છે અને કેટલી સ્કોલરશિપ મળશે અન્ય કોર્સિસ માટે એના પર સંપૂર્ણ વિડીયો બનાવેલા છે જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે। હવે ફ્રેશ અરજી તમે કરવા માંગતા હોય વર્ષ 2024 માટે તો ક્યાં ડોક્યુમેન્ટની જરૂરત પડશે? તો એક તમારું આધાર કાર્ડની જરૂરત પડશે, ત્યાર પછી તમે જે લાસ્ટ ક્વોલિફિકેશન હોય 10મું 12મું ડિપ્લોમા તો એની માર્કશીટની જરૂરત પડશે। જે કોલેજમાં કે જે પણ સંસ્થામાં તમે એડમિશન મળ્યું હોય તો તમને એડમિશન મળ્યું છે એની તમારી કોપી જોશે, એટલે કે પ્રવેશ સમિતિનો લેટર જોશે। જે તમે ઓનલાઈન ફોર્મ ભર્યું અને ઓનલાઈન તમને એડમિશન લેટર મળ્યું તો એ પણ તમારો ચાલે। ત્યાર પછી ટ્યુશન ફી ભરી અને તમામ પોસ્ટની નકલ, એટલે કે જેટલી પણ તમે ટ્યુશન ફી ભરી છે એની સંપૂર્ણ નકલની જરૂર પડશે। ઘણા વિદ્યાર્થીઓ છે કે જે વિડીયો પૂરો જોતા નથી, હું લાઈવ પ્રોસેસના વિડીયો પણ બનાવું છું, પરંતુ ઘણા વિદ્યાર્થીઓને વિડીયો જોવાની આદત હોતી નથી, સ્કીપ કરીને વિડીયો જોઈ લઈ અને પછી જે એડમિશન સમયે જે ફી ભરી હોય એ ફી અપલોડ કરી લઈ અને જ્યારે સ્કોલરશિપ જમા થાય ત્યારે પછી ઇન્સ્ટાગ્રામમાં SMS કરે છે કે સર મારી પૂરી સ્કોલરશિપ જમા નથી થઈ। તો ટ્યુશન ફી ભરીને તમામ પોસ્ટની નકલ એવું છે કે જ્યારે તમે કોલેજ
ડેઝમાં તમારું સેમેસ્ટર ચાલુ થઈ જાય અને સેમેસ્ટરની પૂરેપૂરી તમે ફી ભરી નાખી હોય કે વાર્ષિક તમારી જે પણ પૂરેપૂરી ફી ભરી નાખો એ તમામ PDF તમારે મર્જ કરી એટલે કે એક સાથે PDF બનાવીને ત્યાર પછી અપલોડ કરવાની છે કે અમે આટલી ફી ભરેલી છે તો અમને આટલી સ્કોલરશિપ મળવી જોઈએ. એના પર હું વિગતવાર વિડીયો બનાવતો હોઉં છું, તો વિડીયો જોવાનું રાખો. સ્કીપ કરીને વિડીયો જોશો તો મને કોઈ પ્રોબ્લેમ થશે નહીં, તમને પ્રોબ્લેમ થશે. ત્યાર પછી સેલ્ફ ડિક્લેરેશન જો છે એ તમે વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી MYSને તમારે ફિલઅપ કરવાનું છે. એ ચાલુ થશે ત્યારે લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ. ત્યાર પછી આવકનું પ્રમાણપત્ર જો છે જે તમારા મામલતદાર TDOનું હોય એટલે ચાલશે. ત્યાર પછી જે પણ કોલેજમાં તમને એડમિશન મળ્યું હોય એને પ્રિન્સિપાલના લેટર હેડ પર એક પ્રમાણપત્ર જોશે જે જ્યારે તમને એડમિશન મળશે ત્યારે કોલેજમાંથી તમને કાઢી આપશે. બીજું કે જો તમે હોસ્ટેલમાં એડમિશન લીધું હોય તો હોસ્ટેલમાં તમને ફ્રીમાં રહેવાનું જમવાનું ના મળતું હોય તો હોસ્ટેલમાં પ્રવેશ માટેનું અને જે તમે જમતા હોય કે જ્યાં તમે રૂપિયા પે કરતા હોય એની પોસ્ટની નકલ જોશે. એટલે કે જમવાની મેસની ફી જે તમે ફી ભરી હોય એની નકલ જોશે, કારણ કે આમાં તમને વાર્ષિક 12,000 રૂપિયા છે એ જમવાના પણ મળતા હોય છે. બીજી બેંક પાસબુક પ્રથમ પારની નકલ જોશે કે તમારું જે સ્કોલરશિપ છે કઈ બેંક એકાઉન્ટમાં તમે લેવા માંગો છો. બેંક એકાઉન્ટ છે તમારું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ. હવે કયા કોર્સમાં કેટલી સ્કોલરશિપ મળશે, તો જે પણ કોર્સમાં તમે એડમિશન લેતા હોય એની ટ્યુશન ફીના 50% અથવા મહત્તમ અહીંયા જેટલી પણ સ્કોલરશિપ આપવામાં આવેલી છે એટલી તમને મળશે. એટલે કે ઉદાહરણ તરીકે ટ્યુશન ફીના 50% એટલે કે મેડિકલ અને ડેન્ટલમાં તમને 2 લાખ મળવા પાત્ર છે. તો જો તમારી જે કોલેજ છે એની ફી 5 લાખ રૂપિયા હોય તો વધુમાં વધુ તમને ફક્ત 2 લાખ મળશે. હવે સપોઝ ધારો કે તમારી કોલેજની ફી છે એ 3 લાખ હોય તો ટ્યુશન ફીના 50% કેટલા થાય તો કે 1.5 લાખ થાય તો તમને 1.5 લાખ મળશે, 2 લાખ મળશે નહીં. એટલે કે ટ્યુશન ફીના 50% અથવા મહત્તમ મર્યાદામાંથી જે ઓછું થતું હોય એ તમને મળશે. તો મેડિકલ ડેન્ટલમાં 2 લાખ, એન્જિનિયરિંગમાં હોય, તેમજ ફાર્મસીમાં હોય, આર્કિટેક્ચરમાં હોય, એગ્રીકલ્ચરમાં હોય, આયુર્વેદિકમાં હોય, હોમિયોપેથિક, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ કોર્સિસ કે વેટેનરી કોર્સિસ હોય તો એમાં તમને 50,000 રૂપિયા મળવાપાત્ર થશે અથવા તમારી ટ્યુશન ફીના 50% મળવાપાત્ર થશે. બીજું જે ડિપ્લોમા એડમિશન લેતા હોય એ વિદ્યાર્થીઓને વાર્ષિક 25,000 રૂપિયા મળવાપાત્ર છે. જે અહીંયા UG કોર્સિસ હોય BA, BCom, BSc, BBA, BCA, BSW એમાં તમને 10,000 રૂપિયા મળવાપાત્ર રહેશે. જે વિદ્યાર્થીઓ અન્ય સ્નાતક કોર્સિસમાં એડમિશન લેતા હોય તો એ વિદ્યાર્થીઓને જો એમાં સ્કોલરશિપ મળતી હોય તો એનો લાભ એને લેવો જોઈએ. હું તમને અહીંયા સ્પેશિયલ સલાહ આપું છું. પરંતુ જે લોકો મેડિકલ, આયુર્વેદિક, હોમિયોપેથિક, નર્સિંગ કોર્સિસમાં કે જેમાં ફી વધારે હોય ને એમાં એડમિશન લેતા હોય તો એને ફરજિયાતપણે MYSનો લાભ છે તે લેવો જોઈએ. ત્યાર પછી તમને આમાં જે આપણે વાત થઈ એ તમારી ટ્યુશન ફીને લગતું હતું. હવે જે લોકો પણ હોસ્ટેલમાં રહેતા હોય એને રહેવા જમવા માટેની સહાય પણ મળવાપાત્ર હોય છે. તો જે પણ વિદ્યાર્થીઓ પોતાના તાલુકાની બહાર અભ્યાસ કરતા હોય એટલે કે મતલબ મારો જે તાલુકો છે એ કોડીનાર તાલુકો હોય તો હું કોડીનાર તાલુકામાં અભ્યાસ કરતો હોય તો મને મળશે નહીં. મારા તાલુકાની બહાર અભ્યાસ કરતો હોય તો મને રહેવા જમવા માટેની સહાય છે તે મળશે. તો સરકારી શાળામાં પ્રવેશ જે પણ મળશે એને મળવાપાત્ર રહેશે નહીં, કારણ કે તમારું જમવાનું અને રહેવાનું છે તે ફ્રીમાં હોય છે. અને રહેવા જમવાની સહાય માટે 10 મહિના લેખે 12,000 રૂપિયા તમને એટલે કે મહિનાના 1200, 10 મહિના એટલે કે 12,000 રૂપિયા મળવાપાત્ર થશે. ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ છે પ્રથમ વર્ષે એડમિશન લેતા હોય મેડિકલ ડેન્ટલમાં એને પ્રથમ વર્ષે 10,000 મળશે જે ફક્ત એક જ વખત મળશે. ત્યાર પછી એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસી અહીંયા તમે જે પણ કોર્સિસ જોઈ શકો છો એમાં 5,000 મળશે. અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે 3,000 રૂપિયા મળવાપાત્ર થશે. હવે જે મહત્વની વાતો છે MYS વિશે એ આપણે જાણી લઈએ. તો તમારું આવકનું પ્રમાણપત્ર છે લેટેસ્ટ હોવું જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ ઇન્સ્ટાગ્રામમાં અને વોટ્સઅપમાં SMS કરતા હોય છે કે તમારું આવકનું પ્રમાણપત્ર 1 વર્ષ જૂનું છે તો ચાલશે. હું તમને સ્પેશિયલ સલાહ આપું કે જે વર્ષે પણ આપણે સ્કોલરશિપ માટે એપ્લાય કરતા હોય તો આપણે કોઈ પણ શરત ચૂક ના થવી જોઈએ, કોઈ પણ ભૂલ ના થવી જોઈએ, જેથી કરીને સ્કોલરશિપ લેટ થાય તો આપણે જે કોઈ પણ ડોક્યુમેન્ટ છે હંમેશા લેટેસ્ટ કાઢી રાખવું. તો આવકનું પ્રમાણપત્ર છે એ તમારું 2024નું લેટેસ્ટ છે તે હોવું જોઈએ. જે પણ વિદ્યાર્થીઓને એવું લખેલું હોય કે આવકનું પ્રમાણપત્ર 3 વર્ષ માટે માન્ય હોય છે તો એનો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ મારી સલાહ એવી હોય છે કે આપણે લેટેસ્ટ કાઢી રાખવું. અને જે પણ તમારી સ્કોલરશિપ છે ડાયરેક્ટ બેંક ખાતામાં જમા થતા હોવાથી તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું જોઈએ. તમે MYS માટે તમારે પહેલાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી તમે કરી લેશો ત્યાર પછી હેલ્પ સેન્ટર પર તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું હોય છે. હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લો ત્યાર પછી તમારે ઓનલાઈન સ્ટેટસ ચેક કરવાનું છે. હું સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બનાવતો હોય છે કે માહિતીના હોય, લાઈવ પ્રોસેસના વિડીયો હોય, ડોક્યુમેન્ટ ફોર્મેટના વિડીયો હોય, સ્કોલરશિપ ક્યારે જમા થશે, કેટલી જમા થશે, કઈ રીતે જમા થશે, સંપૂર્ણ વિડીયો બનાવતો હોઉં છું. તો તમે છેલ્લમાં વિડીયો જોવાનું રાખજો જેથી તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન રહે નહીં. તો ઓનલાઈન અરજી કર્યા પછી હેલ્પ સેન્ટરમાં તમારે 7 દિવસની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું હોય છે. જે પણ વિદ્યાર્થીઓ કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા એડમિશન મેળવતા હોય એટલે કે રાઉન્ડની પ્રોસેસ દરમિયાન હોય, જેમ કે વેટરનરી હોય, એગ્રીકલ્ચર હોય, MBBS હોય, BDS, આયુર્વેદિક, હોમિયોપેથિક, નર્સિંગ હોય, ફાર્મસી હોય, તો એને જ્યાં સુધી પણ એનું એડમિશન કન્ફર્મ ના થાય, કેમ કે રિસેપ્લિંગમાં ભાગ લેતા હોય કે પ્રથમ રાઉન્ડમાં મળ્યું, સેકન્ડ રાઉન્ડમાં જશે, સેકન્ડ રાઉન્ડમાં મળ્યું, કોલેજ કેન્સલ કરી, થર્ડ રાઉન્ડમાં મળશે, તો જ્યાં સુધી તમારો પ્રવેશ કન્ફર્મ ના થાય ત્યાં સુધી તમારે ફોર્મ છે ભરવાનું નથી. તમારો પ્રવેશ કન્ફર્મ થશે ત્યાર પછી પણ MYS માટે તારીખ વધારવામાં આવશે, એટલે એનું તમારે ચિંતા કરવાની જરૂરત નથી. આ યોજના છે એ ફક્ત સ્નાતક અભ્યાસક્રમ માટે છે, એટલે કે UG કોર્સિસ માટે છે, અનુસ્નાતક કોર્સિસમાં મળવાપાત્ર નથી. હવે મેં જે થંબનેલમાં એવું લખ્યું હતું કે એક સાથે તમે 2
સ્કોલરશિપનો લાભ લઈ શકો છો. તો ઓલરેડી મેં MBBS માટે વિડીયો બનાવેલો છે, અન્ય કોર્સીસ માટે પણ વિડીયો બનાવેલો હતો કે MYSY સાથે તમે લાયકાત ધરાવો તો CMMS સ્કોલરશિપ મળવા પાત્ર થશે અને એમાં તમને વાર્ષિક 5 લાખ સુધી સ્કોલરશિપ મળવા પાત્ર થશે. એના પર મેં સંપૂર્ણ વિડીયો બનાવેલો છે કોર્સ વાઇઝ, જે તમને વેબસાઇટમાં પણ એની લિંક મળી જશે અને આ ઉપરાંત તમને પ્લેલિસ્ટમાં પણ મળી જશે. વેબસાઇટમાં મેં વિગતવાર માહિતી આપેલી છે, ત્યાંથી પણ તમે માહિતી મેળવી શકો છો. તો MYSY તમે CMMS અને જે પણ બહેનો મેડિકલમાં એડમિશન લેતી હોય તો MYSY સાથે કન્યા કલ્યાણનો લાભ લઈ અને એ લોકો 6 લાખ સુધી સ્કોલરશિપ છે મેળવી શકે છે. આ ઉપરાંત ગુજરાતની કોઈ સ્કોલરશિપનો તમે એક જ લાભ લઈ શકો છો, ખાલી MYSY સાથે CMMS અને MYSY સાથે કન્યા કલ્યાણ યોજનાનો લાભ તમે લઈ શકો છો. હવે ઓનલાઈન અરજી તમારે કઈ રીતે કરવાની છે એના પર મેં ઓલરેડી લાઈવ પ્રોસેસનો વિડીયો 2023-24નો બનાવેલો છે. 2024-25નો પણ હું અપડેટ કરી દઈશ. તમારે ફ્રેશ અરજી કરવાની હોય, ડિલેટ હોય, રિન્યુઅલ હોય તો સંપૂર્ણ માહિતી હું અપડેટ કરતો હોઈશ, એનું તમારે ચિંતા કરવાની જરૂરત નથી. જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જશો ત્યારે હેલ્પ સેન્ટર ઉપરથી તમને એક રિસિપ્ટ પણ આપશે કે તમારી સંપૂર્ણ પ્રોસેસ છે તે પૂર્ણ થઈ ગઈ છે. અહીંયા થોડાક ડેમો છે કે જે તમારે ફિલઅપ કરવાના છે. તો અત્યારે કદાચ તમારું એડમિશન થયું હોય, ફોર્મ ચાલુ ના થયું, તમને સમજાશે નહીં. હું લાઈવ પ્રોસેસના વિડીયો બનાવીશ ત્યારે તમે આરામથી સમજી જશો. તો MYSYની સાથે તમે CMMS પણ મેળવી શકો છો, કન્યા કલ્યાણ નિધિ યોજના પણ મેળવી શકો છો. જો તમારા 80 PR નીચે થતા હોય તો અન્ય ઘણી બધી સ્કોલરશિપ છે જેની માહિતી તમને વેબસાઇટમાં મળી જશે, પ્લેલિસ્ટમાં પણ મળી જશે અને MYSYના ફોર્મ ચાલુ થશે ત્યારે પણ હું સંપૂર્ણ લાઈવ પ્રેશરના વિડીયો બનાવતો રહીશ. તો જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.